टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કાર હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આજે અમે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધ વિશે વાત કરીશું. ઈરાને પોતાની ઇજ્જત બચાવવા માટે અમેરિકન એરબેઝ પર હુમલો કર્યો. આ હુમલો ખાલી દેખાડો જ હતો. મજેદાર વાત એ છે કે એના પછી ટ્રમ્પે સીધી યુદ્ધ વિરામની જાહેરાત કરી દીધી. ઇઝરાયલ અને ઈરાન એમ બંને દેશોએ આ યુદ્ધ વિરામનો પણ ભંગ કર્યો. કોઈ થ્રિલર ફિલ્મમાં ટ્વિસ્ટ આવતા હોય ને એ જ રીતે આ કહાનીમાં પણ ટ્વિસ્ટ આવતા રહે છે. અમે આ સમગ્ર ઘટનાક્રમ વિશે તમને વિગતે વાત કરીશું. તમે શેરીમાં રમતા છોકરાઓ વચ્ચેની ફાઇટ કદાચ જોઈ હશે. એક છોકરો તમાચો મારે એટલે બીજો સામે તમાચો મારે. એકબીજાને વધારે તમાચા મારવાની ધમકી આપવામાં આવે. બંનેના મનમાં ડર હોય કે ક્યાંક વાગી ના જાય. થોડા સમય સુધી તેઓ મારામારી કરતા રહે. એ સમયે બંનેના મનમાં એમ જ ચાલતું હોય કે લડાઈ અટકાવવા માટે કોઈ આવે તો સારું. એવામાં કોઈ પડોશી વડીલ વચ્ચે પડે, તેમને લડતા અટકાવે. એટલે બંને જણ હું જીત્યો એમ બરણા પાડીને ઘરે જતા રહે. બંને જણ પોતપોતાની ઇજ્જત બચાવે. ઈરાન અને ઇઝરાયલના યુદ્ધમાં પણ અત્યારે આ જ રીતે ચાલી રહ્યું છે. જાણે લડાઈ ફિક્સ થઈ ગઈ છે એ પછી ભરે તેઓ બાખડી પડ્યા હોય. આ યુદ્ધની શરૂઆત ઇઝરાયલે કરી હતી. તેણે એનું કારણ આપ્યું હતું કે ઈરાન પરમાણુ હથિયાર બનાવી દેશે, એ પછી એનાથી ઇઝરાયલ પર હુમલો કરશે. ઇઝરાયલ હુમલો કરે તો ઈરાનના શાસકોની તો ઇજ્જત દાવ પર લાગી જાય. એટલે ઈરાને પણ વળતો પ્રહાર કર્યો. ઇઝરાયલની આયરન ડોમ સિસ્ટમે લગભગ 85% મિસાઇલ્સ અને ડ્રોન્સ તોડી પાડ્યા. પરંતુ અનેક બેલેસ્ટિક મિસાઇલ્સ ઇઝરાયલની જમીન પર પણ પડી ઇઝરાયલના અનેક લોકોના જીવ પણ ગયા. બીજી તરફ ઈરાનની પરમાણુ સાઇટ્સ પર પહેલાં ઇઝરાયલે અને પછી અમેરિકાએ હુમલા કર્યા. હવે મામલો યુદ્ધ વિરામ સુધી પહોંચ્યો. એ અલગ વાત છે કે શરૂઆતમાં જ એનો ભંગ થયો. એમ છતાં આ યુદ્ધ વિરામ કેવી રીતે થયું એની આખી સ્ટોરી જાણવી અને સમજવી પડે એમ છે. અમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કર્યો. આ વાત આખી દુનિયામાં ફેલાઈ. ઈરાનને તો લાગ્યું કે અમારી તો ઇજ્જત જ ના રહી. ઈરાનના શાસકોએ પોતાના લોકો સમક્ષ પ્રતિષ્ઠા બતાવવી પડે એમ હતું. આમ પણ ઈરાનના લોકોમાં શાસકો પ્રત્યે ખૂબ નારાજગી છે. ઈરાનના લોકોમાં વિરોધની આગ પ્રગટી રહી છે. આવી સ્થિતિમાં ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ વિચાર્યું કે આમ પણ નાક પર ઘા પડ્યા છે, પૂરેપૂરું નાક કપાતા બચાવવા માટે કંઈક તો કરવું જ પડશે. ઇઝરાયલે ઈરાન પર હુમલો કર્યો એટલે ઈરાને એના પર હુમલો કર્યો. જોકે હવે તો સુપર પાવર અમેરિકાએ હુમલો કર્યો હતો એટલે એ રીતે ઈરાને અમેરિકાને જવાબ આપવો પડે. હવે માની લો કે ઈરાને અમેરિકાની ધરતી પર હુમલો કરવાનો વિચાર કર્યો હોત તો પણ ઈરાન નાબૂદ થઈ જાત. હવે ખામેનેઈ મુશ્કેલીમાં મુકાયા. તેમણે વિચાર્યું કે એવું કંઈક કરવું પડશે કે અમેરિકા પર હુમલો કર્યો હોવાનો મેસેજ ઈરાનના લોકોને આપી શકાય. પરંતુ હુમલો એવો ન હોવો જોઈએ કે અમેરિકા એનો બદલો લે. કેમ કે એક વખત અમેરિકા બદલો લે તો ખામેનેઈની હાલત ઈરાકના સદ્દામ હુસેન જેવી થઈ જાય. સદ્દામની જેમ અમેરિકા ખામેનેઈને પણ ખલાસ કરી દે. એટલે એક બાજુ ઇજ્જત બચાવવાનો સવાલ હતો, જ્યારે બીજી બાજુ અમેરિકાના હુમલાનો ડર લાગતો હતો. આ યુદ્ધમાં ખરેખર કોણ જીત્યું છે એ સવાલ છે. કેમ કે ઇઝરાયલ, ઈરાન અને અમેરિકા ત્રણેય જીતનો દાવો કરી રહ્યા છે. તેમના દાવાને સાચા માનીએ તો આ યુદ્ધમાં કોઈ હાર્યું જ નથી. ઇઝરાયલ જીતનો દાવો કરતાં કહે છે કે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામને ખોરી નાખવામાં આવ્યો છે. અમેરિકા કહે છે કે અમેરિકન બોમ્બરે છે કે ઈરાનમાં ઘૂસીને હુમલા કરે. ઈરાને તો એની ખબર પણ ન પડી. એટલે અમેરિકાની જીત થઈ. હવે ઈરાનનો વારો હતો. ઈરાન આ યુદ્ધમાંથી નીકળી જવા માંગતું હતું, કેમ કે એને સમજાઈ ગયું હતું કે અમેરિકા હવે આ યુદ્ધમાં કૂદી પડ્યું છે. વળી પાકિસ્તાન સુદ્ધા એને સાથ આપવા માટે તૈયાર નથી. એટલે ઈરાન એકલું અટૂલું પડ્યું. આમ છતાં અમેરિકાને એ તો જવાબ આપવાનો જ હતો. એટલે સોમવારે સવારે ઈરાનની સુપ્રીમ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની એક ઇમરજન્સી મિટિંગ બોલાવવામાં આવી.
જેમાં બધા પાસેથી સજેશન મેળવવામાં આવ્યા. અમેરિકાને કેવી રીતે જવાબ આપવો, જુદા જુદા ઓપ્શન્સ પર વિચાર કરવામાં આવ્યો. જેમ કે કેટલાકે સજેશન આપ્યું કે મિડલ ઇસ્ટના દેશોમાં આવેલા અમેરિકન દૂતાવાસો પર હુમલા કરવા જોઈએ. આવા સજેશનને તરત જ ફગાવી દેવામાં આવ્યું, કેમ કે દૂતાવાસ પર હુમલો થાય એટલે દેશ પરનો હુમલો ગણાય. આ મિટિંગમાં ચોખ્ખું કહેવામાં આવ્યું હતું કે ઈરાનના લોકોને દેખાડવા ખાતર જ હુમલો કરવાનો છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈ આ મિટિંગમાં નહોતા. અમેરિકા અને ઇઝરાયલ બંને દેશો તેમને ખતમ કરી દેવા માગે છે, એટલા માટે જ તેઓ બંકરમાં જઈને છુપાઈ ગયા છે. તેમણે બંકરમાંથી જ ઈરાનની સુરક્ષા પરિષદને મેસેજ આપ્યો કે અમેરિકા પર વળતો હુમલો કરો. ખામેનીએ આ દેશની સાથે કેટલીક સૂચનાઓ પણ આપી, જેમ કે હુમલો સંયમિત કરજો, એનાથી સ્થિતિ બેકાબૂ ના બનવી જોઈએ. ઇન શોર્ટ, અમેરિકાને બહુ ગુસ્સો ના આવવો જોઈએ, કેમ કે અમેરિકાને જો ગુસ્સો આવે તો ઈરાન પર વધારો બોમ્બમારો કરી શકે છે. એટલે હવે ખામેનીએ એક વાત સ્પષ્ટ કરી હતી કે ઈરાનની સેનાએ અમેરિકાની ધરતી પર હુમલો કરવાનો નથી. સાથે જ ઈરાન અમેરિકાને એવો પણ મેસેજ આપવા માંગતું હતું કે હવે મહેરબાની કરીને તમે વધારે હુમલા ન કરતા. ઈરાને અમેરિકાને જવાબ આપવા માટે કતારમાં અમેરિકાના અલ ઉદૈદ એરબેઝને પસંદ કર્યો, જેના માટે 3 કારણો છે. સૌથી પહેલું કારણ તો એ છે કે એ મિડલ ઇસ્ટમાં અમેરિકાનો સૌથી મોટો મિલિટરી બેઝ છે. બીજું કારણ એ છે કે ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલો કરવા માટે અમેરિકન B-2 બોમ્બર્સે આ જ બેઝનો ઉપયોગ કર્યો હતો. ત્રીજું કારણ એ છે કે અમેરિકાએ 2020માં જ આ જ બેઝ પરથી ડ્રોન ઉડાડ્યું હતું. આ ડ્રોન હુમલામાં ઈરાનનો ટોચનો મિલિટરી લીડર જનરલ કાસિમ સુલેમાની માર્યો ગયો હતો. એટલે જ ઈરાને અમેરિકાના એરબેઝને ટાર્ગેટ કર્યો હતો. અમેરિકાને સારી રીતે ખ્યાલ હતો કે ઈરાન મિડલ ઇસ્ટમાં એના મિલિટરી એરબેઝ પર અચૂક હુમલો કરશે, એટલે જ અમેરિકાએ એના મોટાભાગના એરબેઝને ખાલી કરી દીધા હતા. એટલું નહીં, ત્યાંથી અમેરિકન સૈનિકોને પણ હટાવી દેવામાં આવ્યા હતા. ઈરાનને પણ આ વાતનો સારી રીતે ખ્યાલ હતો. ઈરાનને અમેરિકાનો કેટલો ડર લાગે છે એ તમે જુઓ. એણે હુમલો કરવા માટે ખાલી એવો બેઝ પસંદ કર્યો. હુમલો તો હંમેશા સરપ્રાઈઝ જ હોય, એમ છતાં ઈરાને હુમલાના કલાકો પહેલાં એડવાન્સમાં નોટિસ આપવાનું શરૂ કરી દીધું હતું. ઈરાને કેટલાક વચોટિયાઓ મારફત મેસેજ પહોંચાડ્યો હતો કે ટૂંક સમયમાં અમે હુમલો કરીશું. એટલે જ તો કતારે એની એરસ્પેસ બંધ કરી દીધી હતી. એટલું જ નહીં, કતારે અમેરિકાને પણ ચેતવણી આપી હતી કે ઈરાન આ એરબેઝ પર હુમલો કરવાનું જઈ રહ્યું છે. ઈરાને છેલ્લા કેટલાક દિવસોમાં લાંબી અને મીડિયમ રેન્જની મિસાઇલોથી ઇઝરાયલ પર અનેક હુમલા કર્યા છે, એટલે એનો સ્ટોક પૂરો થવા આવ્યો છે. બીજી બાજુ કતાર તો ઈરાનની પાસે આવેલું છે, એટલે જ ઈરાન ટૂંકી રેન્જની મિસાઇલ્સથી પણ કતાર પર હુમલો કરી શકે છે, જેનો સ્ટોક ઈરાન પાસે ભરપૂર છે. અમેરિકાના એરબેઝ પર હુમલા બાદ ઈરાનની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે શેખી મારી હતી. આ સુરક્ષા પરિષદે દાવો કર્યો કે અમેરિકાએ ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર હુમલા કરવા માટે જેટલા બોમ્બ્સનો ઉપયોગ કર્યો હતો એટલી જ મિસાઇલ્સથી ઈરાને હુમલા કર્યા. એટલે ઈરાનનું કહેવું છે કે એણે અમેરિકાને બિલકુલ અને બરાબર પાઠ ભણાવ્યો છે. બંને હુમલા વચ્ચે સરખામણી શક્ય જ નથી, કેમ કે અમેરિકાએ એનો બેઝ ખાલી કરી દીધો હતો, પરંતુ બીજી બાજુ અમેરિકન હુમલાથી ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સને નુકસાન પહોંચ્યું છે. કદાચ ઈરાન એના પરમાણુ પ્રોગ્રામમાં 2 થી 3 વર્ષ પાછળ ધકેલાઈ ગયું. હુમલા કર્યા બાદ ઈરાને કહ્યું કે અમારા મિત્રબંધુ દેશ કતાર માટે હુમલાના કારણે કોઈ જોખમ ઊભું થયું નથી. આ યુદ્ધથી એ પણ પુરવાર થઈ ગયું છે કે ટ્રમ્પ પોતાનો સ્વાર્થ જ જુએ છે, કેમ કે કોઈ પણ દેશના મિલિટરી બેઝ પર હુમલો થાય તો એનો દેશ પરનો હુમલો જ માની શકાય. એમ છતાં અમેરિકાએ વળતો હુમલો ન કર્યો, બલકે યુદ્ધ વિરામની જ વાત કરી. આ હુમલા બાદ અમેરિકા અને સાઉદી અરેબિયા તરફથી શું રિએક્શન આવ્યા એ પણ જાણવા જેવા છે. એના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાકિસ્તાન અને ઈરાન બંને દેશો વચ્ચે ખાસી એવી સમાનતા છે. આખરે બંને આતંકવાદમાં જ માને છે. ભારતે પહેલગામ હુમલા બાદ વધુ એક વખત પાકિસ્તાનમાં ઘૂસીને સ્ટ્રાઇક કરી. એના પછી પાકિસ્તાને ભારત પર હુમલા કરવાની નિષ્ફળ એવી કોશિશ કરી, જેનો પણ ભારતે જડબાતોડ જવાબ આપ્યો.
પાકિસ્તાને ઓપરેશન સિંદૂર વખતે અનેક ડ્રોન્સ છોડ્યા, ભારતને કોઈ જ નુકસાન થયું નથી. બીજી બાજુ ભારતે પાકિસ્તાનના અનેક એરબેઝ પર જોરદાર હુમલા કર્યા, એના રનવેને તોડી પાડ્યા. આવા મિલિટરી ઓપરેશન બાદ પણ પાકિસ્તાની સેનાના બોસ અસીમ મુનીર પાકિસ્તાનીઓને મૂર્ખ બનાવવામાં સફળ રહ્યા. મુનીરે પાકિસ્તાનીઓને કહ્યું કે આપણે યુદ્ધ જીતી ગયા છીએ, એટલે પાકિસ્તાનીઓ ગાંડા થઈને રસ્તા પર નાચવા લાગ્યા. ઈરાનની પણ બિલકુલ એવી જ સ્થિતિ છે. ઈરાનમાં અત્યારે અમેરિકાના બેઝ પર હુમલાની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો ઈરાનના ઝંડા લઈને રસ્તા ઉપર ઉતરી પડ્યા છે. તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કે ઈરાનની સરકારને શાબાશી આપી રહ્યા છે. ઈરાનની સરકારી ટીવી ચેનલો પર એક તરફ કતારમાં ઈરાનના હુમલા ફૂટેજ બતાવવામાં આવે છે અને બેકગ્રાઉન્ડમાં દેશભક્તિના ગીતો વાગી રહ્યા છે. ઈરાનની ન્યૂઝ ચેનલ્સ પર એન્કર્સ ગળું ફાડીને ઈરાનની જીત વિશે બોલી રહ્યા છે. ઈરાનના નેતાઓ મેસેજ પહોંચાડી રહ્યા છે કે આ યુદ્ધમાં ઈરાનને શાનદાર જીત મળી છે. હકીકત એ છે કે ઈરાનની મિલિટરી અમેરિકાથી ધ્રુજતી હતી. ઈરાનના હુમલામાં એક પણ અમેરિકન ન મરે એના માટે ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો હતો, જેથી ટ્રમ્પ આ યુદ્ધ ફૂલ સ્કેલમાં ન ઉતરે. હકીકત એ છે કે ઈરાનનો હુમલો જોઈને ટ્રમ્પ પણ ખુશ થઈ ગયા. તેમણે કહ્યું કે ઈરાને 14 મિસાઇલ્સ છોડી હતી, જેમાંથી 13 મિસાઇલ્સને તોડી પાડવામાં આવી હતી. એક મિસાઇલ્સની ગતિ જોતાં લાગ્યું કે જ્યાં એ ધમાકો કરશે તો પણ નુકસાન નહીં થાય, એટલે મિસાઇલને ફૂટવા દેવામાં આવી હતી, જેથી ઈરાન ખુશ થઈ જાય. ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ હુમલામાં એક પણ અમેરિકન માર્યો ગયો નથી. એટલું જ નહીં, કોઈને ઈજા સુદ્ધા પણ નથી થઈ. મજેદાર વાત એ છે કે ટ્રમ્પે તો હુમલાથી એડવાન્સમાં ચેતવવા બદલ ઈરાનને થેન્ક યુ પણ કહ્યું હતું. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ઈરાને પહેલાંથી જ ચેતવણી આપી હોવાથી જાનહાનિ નથી થઈ. ટ્રમ્પ ભલે ખુશ થયા હોય, પરંતુ કતારમાં ઈરાનના હુમલાથી સાઉદી અરેબિયા નારાજ થયું છે. સાઉદી અરેબિયાએ સખત શબ્દોમાં ઈરાનના હુમલાને વખોડી કાઢ્યો છે. એક સ્ટેટમેન્ટ્સ બહાર પાડીને સાઉદીએ કહ્યું છે કે ઈરાન મિત્ર એવા દેશ કતાર પર હુમલો કેવી રીતે કરી શકે. સાઉદીએ આ સ્ટેટમેન્ટમાં એમ પણ કહ્યું છે કે આ હુમલાને કોઈપણ સંજોગોમાં બરાબર ન ગણાવી શકાય. આ સ્ટેટમેન્ટથી ખ્યાલ આવે છે કે ઈરાન અને સાઉદી અરેબિયાના સંબંધોમાં ખટાશ છે. ઈરાન આ પહેલાં પણ પોતાની ઇજ્જત બચાવવા માટે આવા ખેલ કરી ચૂક્યું છે. એના પર કોઈ હુમલો કરે એટલે સામેવાળા પર હુમલો કરે. જોકે આ હુમલાથી સામેવાળાને ખાસ નુકસાન ન થાય એનો ખ્યાલ રાખવામાં આવે. હુમલા કરવાના બે હેતુ હોય છે. એક તો ઈરાનના લોકોને એમ ન લાગે કે કોઈ પણ દેશ ઈરાન પર હુમલો કરી દે છે. બીજું કે દુશ્મનને ઈરાનની તાકાતનો ખ્યાલ પણ આવી જાય. અમેરિકાએ 2020માં કરેલા ડ્રોન હુમલામાં ઈરાનનો જનરલ કાસિમ સુલેમાની માર્યો ગયો હતો, જેનો બદલો લેવા માટે ઈરાકમાં અમેરિકાના અલ અસદ એરબેઝ પર ઈરાને મિસાઇલ્સથી હુમલો કર્યો હતો. આ કેસમાં પણ ઈરાને એડવાન્સમાં જ ઈરાકને હુમલાની જાણ કરી હતી, એટલે ઈરાકે અમેરિકાને જાણ આપી, જેથી અમેરિકાને ખાસ નુકસાન ન થાય. અમેરિકન એરબેઝ પર હુમલા બાદ ટ્રમ્પે યુદ્ધ વધારવાના બદલે યુદ્ધ વિરામ માટે પહેલ કરી. ટ્રમ્પે ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુને કોલ કર્યો અને યુદ્ધ વિરામ માટે સમજાવ્યા. નેતન્યાહુ તો માત્ર એટલું જ કહી શકે કે યસ બોસ. હવે ઈરાનને પણ સમજાવવું પડે એમ હતું, એટલે ટ્રમ્પે કતારના નેતાઓને ફોન લગાડ્યા. કતારે ઈરાનના નેતાઓને સમજાવ્યા. આ રીતે યુદ્ધ વિરામ કરાવવામાં આવ્યો. ટ્રમ્પે એક પોસ્ટમાં લખ્યું કે દરેકને અભિનંદન. ઇઝરાયલ અને ઈરાન બંને દ્વારા ટોટલી યુદ્ધ વિરામ માટે સંપૂર્ણ સંમતિ સાધવામાં આવી છે. આ યુદ્ધ વિરામ દરમિયાન બંને દેશો શાંતિ જાળવશે અને એકબીજાને સન્માન આપશે. બધી જ બાબતોનું ધારણા મુજબ જ પાલન થશે એમ માનીને હું બંને દેશો ઇઝરાયલ અને ઈરાનને અભિનંદન પાઠવું છું. તેમણે આ યુદ્ધનો અંત લાવવા માટે સ્ટેમિના, સાહસ અને વિવેક બુદ્ધિ બતાવી છે. આ યુદ્ધ વર્ષો સુધી ચાલી શક્યું હોત, જેનાથી સમગ્ર મિડલ ઇસ્ટમાં વિનાશ થાત, પરંતુ એમ થયું નથી. ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે ધારણા મુજબ બંને દેશો શાંત રહેશે. હકીકતમાં આ યુદ્ધ વિરામ અમેરિકા અને ઈરાન વચ્ચે મેચ ફિક્સિંગ હોય એવી શક્યતા વધારે છે, જેમાં કતારે કદાચ મધ્યસ્થતા કરાવી હશે. ઈરાન અને અમેરિકા બંને આ યુદ્ધને અટકાવવા માંગે છે. જો ઇઝરાયલ પર હુમલા કરવાનું ઈરાન બંધ કરી દે તો આ યુદ્ધ અટકી જાય. એમ કરવામાં ઈરાનની હાર લાગે, એટલે ઈરાન પોતે જીત્યું હોવાનો દાવો કરીને આ યુદ્ધમાંથી નીકળવા માંગે છે. ટ્રમ્પને પણ આ વાતનો ખ્યાલ આવ્યો, એટલે તેમણે કતારમાં અમેરિકન એરબેઝ પર હુમલો થવા પણ દીધો. મૂળ મુદ્દો ઇજ્જત બચાવવાનો છે. ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધ વિરામની ઘોષણા કર્યા બાદ પણ ઈરાન સુધર્યું નહીં. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ રાગચીએ જાહેર કર્યું કે જો ઇઝરાયલ હુમલા કરવાનું બંધ કરશે તો ઈરાન હુમલો નહીં કરે.
અબ્બાસ તેમની વાતથી ફરી ગયા. ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ્સથી હુમલા કર્યા. ઇઝરાયલના શહેર બીરશેવામાં ઓછામાં ઓછા 4 લોકોના મોત થયા છે. બીજી તરફ તેલ અવીવમાં લોકોએ ફરી બંકરોમાં છુપાવવું પડ્યું છે. ઇઝરાયલના અનેક શહેરોમાં સાયરનનો અવાજ ગુંજી ઉઠ્યો હતો. ઇઝરાયલ પર હુમલો થાય અને એ હુમલાનો જવાબ ન આપવામાં આવે એ તો શક્ય જ નથી. ઇઝરાયલે કહ્યું કે ઈરાનના હુમલાનો જોરદાર જવાબ આપશે. ઇઝરાયલે વળતો જવાબ આપવાની વાત કરી એટલે ઈરાને પલટી મારી. એણે કહ્યું કે એણે ઇઝરાયલ પર મિસાઇલથી નવો હુમલો કર્યો જ નથી. ઈરાને ધમકી પણ આપી કે જો ઇઝરાયલ હુમલો કરશે તો એનો જવાબ આપવામાં આવશે. એટલે કે એક રીતે ઈરાને અમેરિકાની સાથે તો મેચ ફિક્સિંગ કરીને યુદ્ધ વિરામ કરાવ્યું. ઇઝરાયલ પર હુમલો કરીને હાથ ખંખેરી લીધા કે મેં હુમલો કર્યો નથી. હવે ઇઝરાયલ જવાબ આપે એટલે ઈરાન કહેશે કે ઇઝરાયલે યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. ઈરાનના મિસાઇલ હુમલાથી ટ્રમ્પે કરાવેલા યુદ્ધ વિરામના ભાવિને લઈને પ્રશ્નાર્થ ચિહ્ન મુકાયું છે. અલબત્ત ઈરાન અને ઇઝરાયલ બંને આ યુદ્ધને લાંબુ ખેંચવાની સ્થિતિમાં નથી. એટલા માટે જ ટ્રમ્પની અપેક્ષા મુજબ યુદ્ધ વિરામનો સંપૂર્ણપણે અમલ થાય એવી આશા રાખી શકાય. સવાલ એ છે કે આ યુદ્ધમાં કોણે શું હાંસલ કર્યું. અમે તમને એના વિશે વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. ડોનાલ્ડ ટ્રમ્પ સરપ્રાઇઝ આપવામાં એક્સપર્ટ છે. તેમને એમાં કોઈ ન પહોંચી શકે. અત્યાર સુધીમાં તેઓ ઈરાનને ધમકાવતા હતા. ઓચિંતા તેમને ઈરાન ગમવા લાગ્યું છે. ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલની વચ્ચે યુદ્ધ વિરામ કરાવ્યું, જેને ઈરાને ભંગ કર્યો. એટલે જોવા જઈએ તો ટ્રમ્પને ઈરાન પર ગુસ્સો આવવો જોઈએ, પરંતુ તેઓ તો તેમના પાર્ટનર એવા ઇઝરાયલ પર વધારે ગુસ્સે થઈ ગયા. અમે માનીએ છીએ કે રંગ બદલવામાં ટ્રમ્પ કાચિંડાને પણ કોમ્પિટિશન આપી શકે. આ યુદ્ધ એ વાતનો પુરાવો છે. ટ્રમ્પે રંગ જ બદલી નાખ્યો. અત્યાર સુધી ઇઝરાયલ અમેરિકાના જોરે જ કૂદતું હતું. હવે ઇઝરાયલ પણ ચોંકી ગયું હશે. ઇઝરાયલના પીએમ નેતન્યાહુના મનમાં સવાલ થતો હશે કે એસા કેસે. બિચારું ઇઝરાયલ તો ઈરાનના મિસાઇલ હુમલાનો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું હતું. મિસાઇલ લોડ થઈ ચૂકી હતી, પરંતુ ટ્રમ્પે કહ્યું કે ઇઝરાયલે ઈરાન પર હુમલો કરવાનો નથી. નેતન્યાહુને એવો પણ સવાલ થતો હશે કે ટ્રમ્પ સાહેબ, તમે જ કહી દો તમે કોના પક્ષે છો. ટ્રમ્પે મંગળવારે કહ્યું કે ઈરાન અને ઇઝરાયલ બંને યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ બંને દેશોથી નારાજ છે, પણ ઇઝરાયલથી તો તેઓ ખાસ નારાજ છે. ઇઝરાયલ માટે ટ્રમ્પે કહ્યું કે પરમાણુ બોમ્બ બનાવવાની ઈરાનની ક્ષમતા રહી નથી. એમ છતાં ઇઝરાયલ હુમલાની તૈયારી કરી રહ્યું છે. એ કોઈ પણ સંજોગોમાં ના ચાલે. ટ્રમ્પે ઇઝરાયલની અપીલ કરી બોમ્બ ફેંકવાનો વિચાર છોડી દો. તેમણે એમ પણ કહ્યું કે ઇઝરાયલે એના પાયલટ્સને પાછા બોલાવી લેવા જોઈએ. આખી લડાઈના મૂળમાં જ ઈરાનના પરમાણુ હથિયારો છે. ઇઝરાયલને ડર છે કે જો ઈરાન પરમાણુ હથિયારો બનાવી લેશે તો એને ખતરો છે. ઈરાન પરમાણુ હથિયારોથી સૌથી પહેલાં ઇઝરાયલ પર જ હુમલો કરશે, ટ્રમ્પે એવો દાવો કર્યો છે. ઈરાને ફરી ક્યારે પોતાની રીતે પરમાણુ હથિયારો બનાવી નહીં શકે. ટ્રમ્પની આ વાત સાચી માની ન શકાય. વળી યુદ્ધના કારણે તો ઈરાનને નક્કર કારણ મળી ગયું છે. હવે તો પરમાણુ હથિયારો મેળવવાનો એનો સંકલ્પ વધારે મજબૂત થયો છે. ઈરાને પરમાણુ હથિયારો બનાવવા માટે જરૂરી યુરેનિયમ ક્યાં છુપાવ્યું છે એની કોઈને જ ખબર નથી. એટલે જ આ યુદ્ધ વિરામ છે, અલ્પ વિરામ છે, એના પર ફૂલ સ્ટોપ નથી મુકાયો. ટ્રમ્પે આખા પ્રકરણમાં પુરવાર કર્યો છે કે તેમના પર સહેજ પણ ભરોસો ન કરી શકાય. તેમનો એકમાત્ર ગોલ નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાનો છે. એક તરફ તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવવાની ખોટી ક્રેડિટ લઈ રહ્યા છે, બીજી તરફ ઇઝરાયલ પર યુદ્ધ વિરામ કરવાનું દબાણ કરી રહ્યા છે. સૌથી પહેલાં તેઓ જ શાંતિથી વાતચીત કરવા કહેતા હતા, જેના પછી તેમણે રવિવારે ટ્રેક બદલ્યો અને ઈરાનની ન્યુક્લિયર સાઇટ્સ પર બોમ્બ ફેંક્યા. હવે તેઓ શાંતિની માળા જપી રહ્યા છે, જેની પાછળ તેમનો પોતાનો સ્વાર્થ રહેલો છે. ટ્રમ્પનો એક જ મંત્ર છે, મેક અમેરિકા ગ્રેટ અગેઇન. અમેરિકાને ગ્રેટ બનાવવું હોય તો બીજાની પંચાયતમાં નહીં પડવાનું, બીજા લડે તો પણ લડવા દેવાનું, બીજાની લડાઈમાં પોતાને કોઈ નુકસાન નહીં કરવા દેવાનું. આ જ મંત્ર આપીને ટ્રમ્પે સપોર્ટ બેઝ તૈયાર કર્યો છે. એટલે જ ટ્રમ્પ ઈચ્છતા હતા કે ઇઝરાયલની ચિંતા દૂર કરી દેવાની, એટલે કે ઈરાનની ન્યુક્લિયર ફેસિલિટી ધ્વસ્ત કરી દેવાની. એના પછી આગળ યુદ્ધ ન વધવું જોઈએ. ઈરાનના મિસાઇલ હુમલામાં
ઇઝરાયલના 4 લોકો માર્યા ગયા છે. એમ છતાં ટ્રમ્પે ઇઝરાયલને કહ્યું કે તમારે બદલું નથી લેવાનું. આખી આ લડાઈમાં અમેરિકાનો એક પણ સૈનિક માર્યો ગયો નથી. એમણે પોતાના હથિયારોની તાકાત બતાવી છે. એટલું જ નહીં, યુદ્ધ વિરામ કરવાની ક્રેડિટ પણ મેળવી લીધી. એટલે જ એક રીતે આ યુદ્ધમાં અમેરિકાની જીત જ થઈ છે. ટ્રમ્પે ના પાડી હોવા છતાં ઇઝરાયલે હુમલા કર્યા છે. ઇરાનિયન અને ઇઝરાયેલી મીડિયા બંને ઇઝરાયલની એર સ્ટ્રાઇકની વિગતો આપી છે. ઇઝરાયલની આર્મીએ દાવો કર્યો છે કે તહેરાન પાસે ઇરાનની રડાર સાઇટ પર હુમલો કરવામાં આવ્યો છે. હવે માની લો કે ટ્રમ્પ ફટકારશે તો નેતન્યાહુ કહી દેશે કે સોરી બોસ. હવે આ લડાઈમાં ઇઝરાયલની જીત થઈ છે કે નહીં એ પણ જાણવું પડે. ઇઝરાયલ પણ જીતની ક્રેડિટ લઈ શકે છે, કેમ કે ઇઝરાયલે ઈરાનની ન્યુક્લિયર અને મિલિટરી સાઇટ્સને ટાર્ગેટ કરી છે. ઇઝરાયલે પુરવાર કર્યું છે કે એ ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમને ભેદી શકે છે. ઇઝરાયલે ઈરાનની મિલિટરીના ટોચના અધિકારીઓને પણ ખતમ કરી દીધા છે. ઇઝરાયલની સૌથી મોટી જીત એ છે કે આ લડાઈમાં એ અમેરિકાને પણ દસડીને લઈ આવ્યું છે. અમેરિકા ખાસા સમયથી આ લડાઈથી દૂર રહેવા માગતું હતું. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું છે કે આ યુદ્ધમાં અમેરિકા વચ્ચે પડ્યું નથી. એ પછી ટ્રમ્પ સાહેબ તો ઇઝરાયલને સપોર્ટ આપવા લાગ્યા. અલબત્ત છેલ્લે ટ્રમ્પ સાહેબ ફરી પણ ગયા. તેમણે ઈરાન પર હુમલો કરતા ઇઝરાયલને રોક્યું. ટ્રમ્પ ભલે દાવો કરતા હોય કે ઈરાન પરમાણુ હથિયારો નહીં બનાવી શકે, પરંતુ એમાં કોઈ તથ્ય લાગતું નથી. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ સ્વીકાર્યું છે કે ઈરાને 409 કિલો યુરેનિયમ ક્યાંક છુપાવ્યું છે, એની એમને ખબર જ નથી. આ યુરેનિયમમાંથી 10 પરમાણુ બોમ્બ બનાવી શકાય. આટલા યુરેનિયમને 36 ઇંચના 16 સિલિન્ડર્સમાં છુપાવી શકાય. આવા એક સિલિન્ડરમાં 25 કિલો યુરેનિયમ રાખી શકાય અને કારમાં પણ લઈ જવાય. આ યુરેનિયમનું એ હદે એનરિચમેન્ટ થયું છે કે એમાંથી પરમાણુ હથિયાર બનાવી શકાય. એટલે જ ઇઝરાયલનો હેતુ કંઈક અંશે પાર પડ્યો નથી. અલબત્ત ઈરાનનો પરમાણુ પ્રોગ્રામ હાલ પૂરતો જરૂર ખોરવાઈ ગયો છે. આ યુદ્ધમાં ઈરાનની આર્મીના ટોચના નેતાઓ અને પરમાણુ વૈજ્ઞાનિકોને ખતમ કરી દેવાયા છે. વળી ઇઝરાયલે ઈરાનમાં અનેક હુમલા કર્યા છે. એમ છતાં આ યુદ્ધમાં ઈરાન પોતાની જાતને વિજેતા ગણાવી રહ્યું છે. હકીકત એ છે કે અમેરિકાના હુમલા બાદ ઈરાન હચમચી ઉઠ્યું છે. શક્ય છે કે એણે કતાર મારફત અમેરિકાને આજીજી કર્યું હોય. એટલે ટ્રમ્પનો ઈરાન પ્રત્યેનો અભિપ્રાય 180 ડિગ્રી બદલાઈ ગયો છે. આ બધા વચ્ચે બીજા એક દેશનો પણ ઉલ્લેખ અહીં કરવો પડે. આ દેશ છે પાકિસ્તાન. ઈરાનને આ યુદ્ધ પહેલાં પાકિસ્તાન પર ખૂબ જ ભરોસો હતો, પણ પાકિસ્તાને તો એની આદત મુજબ દગો દીધો. પાકિસ્તાની સેનાના બોસ અસીમ મુનીર વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પની સાથે જમવા બેસી ગયા, જેના લીધે ઈરાનના પેટમાં દુખવા લાગ્યું. મુસ્લિમ જગતમાં એવી પણ ચર્ચા છે કે પાકિસ્તાન પરમાણુ હથિયાર ધરાવતો એકમાત્ર ઇસ્લામિક દેશ છે. તે આ ટાઇટલ ગુમાવવા માંગતું નથી. આ જ કારણસર બંને દેશોની વચ્ચે ઘર્ષણ થયા કરે છે. જીઓપોલિટિક્સમાં સ્થિતિ ખૂબ જ રસપ્રદ બની રહી છે. કોણ ક્યારે દોસ્ત કે દુશ્મન બની જાય એ કહી જ ના શકાય. બધા જ દેશો પોતપોતાનો સ્વાર્થ જ જુએ છે. ભારત સરકાર પણ રાષ્ટ્રીય હિત સર્વોપરિના મંત્ર અપનાવીને જ કામ કરે છે. જ્યાં સુધી ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની વાત છે તો એ અટકી જાય એ જ ભારતના હિતમાં છે, કેમ કે આપણા માટે તો ઈરાન અને ઇઝરાયલ બંને મિત્રો છે. ખેર, આજના ફૂલસ્ટોપમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને જ આપશો. નમસ્કાર.